કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ જે ધોરણ 6 થી 12 માંથી આપણે એસે રાઇટિંગ પૂછાય છે. અને હવે જે આપણે જેમ જેમ આપણે મોટા થતા જઈએ એમ એસે ની ડિફિકલ્ટ આવતા ખૂબ જ અઘરા. એમાં તો એક ટોપિક છે કે જે ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, 10મા ધોરણમાં પણ આવે છે, 12મા ધોરણમાં પણ આવે છે, અને કોલેજમાં તમે કમ્પલસરી ઇંગ્લિશમાં જ્યારે તમારે ભણવાનું આવે તેમાં એસે રાઇટિંગ પૂછાય છે. એવો જ જે અઘરો શબ્દ છે એસે પોઝિટિવ આસ્પેક્ટ ઓફ માય પર્સનાલિટી. કેટલાય વિદ્યાર્થીઓ જે ગુજરાતી મીડિયમમાં ગામડામાંથી ભણીને આવ્યા હોય તેની અંગ્રેજીમાં એટલી બધી પકડ હોય નહીં, તો એમને ટાઇટલ વાંચીને જ કેટલી વખત ગભરાઈ જાય છે કે આમાં લખવું શું. તો ટાઇટલ એવું કહે છે કે તમારું પર્સનાલિટી, તમારું વ્યક્તિત્વ, કે તમે કેવા છો, તમારો પોતાનો હકારાત્મક પાસા કેવા છે. આમાં ખાલી પોઝિટિવ જ લખ્યું છે. આના નિબંધ રહ્યો એ નિબંધ રહ્યું કોલેજમાં પૂછાય, મોટું લખવાનું બહુ જ નહીં, હકારાત્મક અને નકારાત્મક. આમાં લખ્યું પોઝિટિવ અને નેગેટિવ આસ્પેક્ટ ઓફ યોર પર્સનાલિટી, કે હકારાત્મક અને નકારાત્મક એ તમારા વ્યક્તિત્વના પાસા. તમને ખબર છે કોઈ પણ વ્યક્તિ હોય છે કોઈ દિવસ સંપૂર્ણ હોતો નથી, એનામાં કંઈક ને કંઈક પોઝિટિવ હોય છે, કંઈક ને કંઈક નેગેટિવ હોય છે. તો આજે આ નિબંધમાં આપણે લખવાનું છે કે આપણા પોતાની પર્સનાલિટીના હકારાત્મક પાસા કેવા છે, કે તમારામાં સારું સારું શું છે એ લખવાનું. તમારી જાતે ખાલી નથી લખવાનું કે અમે આટલું ભણીએ છીએ, મારું નામ આવે છે, મારા દાદાનું નામ છે. એ તો નિબંધની વિરુદ્ધમાં તમે લખી દો, જે પૂછાણું હોય એ પ્રમાણે આપણે લખવું પડે. તો આજનો જે આ નિબંધ છે એને આપણે સમજીશું અને પછી અઘરા શબ્દ છે અંડરલાઈન પણ કરીશું, જેથી તમારે ગમે ત્યાં જીપીએસસી ની એક્ઝામમાં પણ જો તમારે નિબંધ લખવાના આવે, પેપર આવે, એમાં પણ તમે એક વખત તમને એસે રાઇટિંગ સારી રીતે લખતા આવડી જાય તો પછી એમાં પણ તમને મદદરૂપ થાય છે. તો એસે છે એસે પોઝિટિવ આસ્પેક્ટ ઓફ યોર પર્સનાલિટી, કે મારા વ્યક્તિત્વના હકારાત્મક પાસાઓ. એવરીવન હેઝ એ સ્પેશિયલ પર્સનાલિટી. દરેક વ્યક્તિ છે પોતાની અલગ જ પર્સનાલિટી. આપને ખબર છે કે આ દુનિયામાં બધાની ટુંડે ટુંડે મતિ ભિન્ન, આપણે શબ્દ સાંભળ્યો છે કે જેટલા માથા છે એટલા માથા બધાનું અલગ અલગ વ્યક્તિત્વ હોય. કોઈ ઘડીક થાય શોર્ટ ટેમ્પર, તરત ગરમ થઈ જતું હોય, કોઈ મારા જેવું ઢીલું હોય, કોઈ દિવસ કોઈ વટતું હોય, એવા હોય. એટલે બધા અલગ અલગ હોઈ શકે છે. I also have some good quality that make me happy, કે મારામાં પણ કંઈક એવી સારા એવા ક્વોલિટી એટલે ગુણો છે કે જેના લીધે મને આનંદ થાય છે, ખુશી થઉં છું. એને હેલ્પ અધર્સ લાઈક મી, અને મારા જેવા બીજા લોકો હોય છે, બીજા લોકોને મદદ કરવું મને ગમે છે. એની વાત કરે છે કે આપણે પોતે લખવાનું કે મારામાં સારા એવી ક્વોલિટી કઈ છે, કેવા ગુણ છે. તો શું છે? આઈ હેવ સમ ગુડ ક્વોલિટીઝ, કે મારામાં થોડાક એવા સારા એવા ગુણો છે, ક્વોલિટી છે, તે મેક મી હેપી, કે જેના લીધે હું ખુશ થઉં છું. એન્ડ હેલ્પ અધર્સ લાઈક મી, કે મારા જેવા બીજા લોકો હોય એને હું મદદ કરું છું. These positive part of my personality help me to grow and become a better person every day. કે જે આ પાસું છે મારા વ્યક્તિત્વનું, જે હકારાત્મક આ પાસું છે, કયું? કે બીજા લોકોને મદદ કરું અને જીવનમાં હંમેશા સારું વિચારવું, સારું કરવું. બરાબર ને? હેલ્પ મી એટલે મને મદદ કરે છે. શેના માટે? ગ્રો. ગ્રો એટલે શું કરે છે? કે મારી વૃદ્ધિ કરવા માટે. ગ્રો એટલે વૃદ્ધિ, ડેવલપમેન્ટ એટલે વિકાસ. ગ્રો એટલે વૃદ્ધિ, ડેવલપમેન્ટ એટલે વિકાસ. તમારે ગ્રો થવું પડે. તમારું શરીર ને એ બધું ભલે મોટું થઈ જાય, પણ મગજની તમે એટલી તમારી વૃદ્ધિ ન થઈ તો કઈ કામનું નથી. એન્ડ બીકમ અ બેટર પર્સન એવરી ડે, અને રોજ ને રોજ હું કંઈક ને કંઈક એવો સારો વ્યક્તિ બનતો જાઉં છું. ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલા આઈ એમ એ કાઇન્ડ પર્સન. કેવા પ્રકારનો વ્યક્તિ છું? એકદમ દયાળુ. આપણે આપણું પોતાનું લખવાનું કે ભાઈ પોતે આપણે કેવા છીએ. કારણ કે તમે નિબંધમાં મેં સાદી ભાષામાં લખ્યું છે, તમે તમારું આની ઉપરથી લખી શકો. અને જ્યારે તમે તમારું પોતાનું વર્ણન કરો ત્યારે જ સાચા અર્થમાં તમને નિબંધ લખતા આવડે. આઈ ઓલવેઝ ટ્રાય ટુ હેલ્પ અધર્સ. હું હંમેશા એવો પ્રયત્ન કરું છું કે બીજા લોકોને મદદ કરું. ઇફ someone is in trouble or needs help, કે જો કોઈ વ્યક્તિ છે એ કોઈ સમસ્યામાં હોય અથવા એને મદદની જરૂરિયાત હોય ત્યારે આઈ ટ્રાય માય બેસ્ટ ટુ સપોર્ટ ધેમ. ત્યારે મારા પોતાના પરણેય એવા પ્રયાસ કરું છું કે એ વ્યક્તિને હું મદદ કરી શકું. આઈ ફીલ હેપી વેન આઈ કેન મેક સમવન સ્માઇલ, કે બીજા લોકોને હું જ્યારે હસતા કરું ત્યારે મને જીવનમાં ઘણી બધી ખુશી મળે છે. કેટલાય લોકો એવા હોય કે કોઈને રડાવે તોય મજા આવતી હોય. બધા અલગ અલગ માણા હોય કે કોકને રડા મજા આવી જાય, માર ખવડાવે ને મને બહુ મજા આવે. નાના છોકરા મને કહેવાય આજ મમ્મી પાસે પપ્પા પાસે માર ખવડાવે. માય ફ્રેન્ડ્સ સે આઈ એમ ફ્રેન્ડલી એન્ડ ઓલવેઝ રેડી ટુ લિસન.
કે મારા મિત્રો એમ કહે છે કે હું મારું વ્યક્તિત્વ કેવું છે, મારો સ્વભાવ કે ફ્રેન્ડલી છે, હાલતા ગમે ત્યારે ગમે એની સાથે ભળી જઈએ છે। એમાંથી ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટ બે પ્રકારના પાસા આવે છે। ઇન્ટ્રોવર્ટ એટલે કે એને કવિતા લખવી ગમે અને હંમેશા એકલું ને એકલું બેસવું ગમે, કોઈની સાથે હળી મળીને રહે ને, એને ઇન્ટ્રોવર્ટ કહેવાય। એક્સ્ટ્રોવર્ટ એટલે એને બહાર જ જવું કરે, ગમે એ ભાઈબંધ બનાવીને ગમે એની યારે વાતું કરે, કોઈ દિવસ કઈ અજાણવું પડે નહીં। એને ઓલવેઝ રેડી ટુ લિસન, અને હંમેશા ગમે વ્યક્તિને સાંભળવા માટે તૈયાર છે। કારણ કે તમે હંમેશા જીવનમાં યાદ રાખવાનું કે તમે જેટલું વધારે સાંભળો એટલા વધારે તમે શ્રોતા બની શકો। જે વ્યક્તિ સારું એવી સ્પીચ આપતા હોય, સારું એવું ભાષણ આપતા હોય, ત્યારે શીખીએ કે એને સારા સારા વ્યક્તિના ભાષણને સાંભળ્યા છે। તમે જોજો જે વ્યક્તિને નાનપણથી જે પોતે બહેરા હશે ને બોલતા નહીં આવડે, કારણ કે એને નાનપણથી તે શબ્દને સાંભળ્યા નથી, તો શબ્દને સાંભળ્યા નથી તો શબ્દ કેવી રીતે બોલી શકે, એવું બને છે। આપણો જે શરીરનો વિકાસ જ એવી રીતે થયો છે। આઈ એમ ઓલ્સો વેરી ઓનેસ્ટ, હું કેવો વ્યક્તિ છું? ઓનેસ્ટ એટલે પ્રમાણિક વ્યક્તિ છું। આઈ ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ, હંમેશા હું સત્ય બોલું છું। આમાં એવું નથી કે સાહેબ કે નિબંધ એટલે સારું લખ્યું છે, નિબંધમાં સારું જ લખવાનું, ભલે આપણે જૂઠું બોલતા હોય પણ નિબંધ તો સારું લખવું પડે ને, એના માટે કા પછી આપણે ખોટું બોલવાનું બંધ કરી દેવાનું। એવું બધું ખોટું બોલતો નથી। ઇવન ઇફ આઈ મેક મિસ્ટેક આઈ એક્સેપ્ટ ઇટ એન્ડ ટ્રાય ટુ કરેક્ટ ઇટ, કે હા કે ઘણી વખત કે ભૂલ મારાથી થાય છે, પણ એ ભૂલને હું સ્વીકારી લઉં છું અને ભૂલને હું સુધારી લઉં છું। આમાં વ્યક્તિત્વના, પોતાના વ્યક્તિત્વના પાસા લખવાના છે, કેવા પ્રકારનું મારું વ્યક્તિત્વ છે। Honesty is a very important part of my life, કે મારા જીવનનો સૌથી સારામાં સારો ગુણ હોય તો એ છે પ્રામાણિકતા। ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા। બીકોઝ, કારણ કે ઇટ હેલ્પ્સ મી અર્ન ટ્રસ્ટ ફ્રોમ અધર્સ, કારણ કે આની મદદથી બીજા લોકો મારા ઉપર સરળતાથી વિશ્વાસ મૂકે છે, વિશ્વાસ પાત્ર હું બનું છું। કારણ કે એ વ્યક્તિને ખબર પડી જાય કે આ વ્યક્તિ પ્રમાણિક છે, એટલે બીજા લોકો સરળતાથી મારી ઉપર વિશ્વાસ મૂકી શકે છે અને મને વિશ્વાસ પાત્ર વ્યક્તિ ગણી શકે છે। Another good thing about me is that I am hardworking. બીજું એક મારા માટે કે મારી પર્સનાલિટી વ્યક્તિત્વનું જે સારું એવું પાસું છે કે હું સખત મહેનત કરવા માંગુ છું। આપને ખબર પડે છે કે સીધી એને જ થઈ વળે કે જે લોકો પરસેવેલા, કોઈ પણ જગ્યાએ જીવનમાં, ભણતરમાં, ગમે તે જગ્યાએ ક્યાંય શોર્ટકટ હોતો નથી, સખત મહેનત કરવી પડે છે। આઈ ટ્રાય ટુ ફિનિશ માય હોમવર્ક ઓન ટાઈમ, કે હું મારું જે ગૃહ કાર્ય છે હંમેશા સમયસર પૂરું કરું છું। એ સ્ટડી રેગ્યુલરલી, હંમેશા રોજની રોજ મહેનત કરું છું। એવું નહીં કે પરીક્ષા આવે અને પછી વાંચવા બેસું, રોજ આપણે આપ્યું છે પાકું કરવાનું, રોજ થોડું થોડું પાકું કરીએ તો બોર્ડની પરીક્ષા આવે કે ગમે એ પરીક્ષા, જીવનની પરીક્ષા આવે તો આપણે કોઈ પણ જાતની ચિંતા રહે નહીં। I believe that success comes only when we work hard. હું એવું માનું છું કે સફળતા ત્યારે જ આપણે પ્રાપ્ત થાય કે જ્યારે આપણે સખત મહેનત કરીએ। when we hard work, કે જ્યારે આપણે સખત મહેનત કરીએ, બાકી સખત મહેનત કર્યા વગર સફળતા મળતી નથી। even if something is difficult, I don't give up easily, કે આ ઘણી વખત એવું બને છે મારા જીવનમાં કે ઘણી બધી મુશ્કેલ એવી પરિસ્થિતિ આવે છે, તો આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હું કોઈ દિવસ ગીવ અપ કરતો નથી, આશા છોડતો નથી। I am also a calm person, હું કેવો વ્યક્તિ છું? એકદમ શાંત વ્યક્તિ, કોઈ દિવસ હું ઝઘડા ન કરું, કોઈ દિવસ કોઈને વઢો નહીં। I don't get angry quickly, જો ઝડપથી ગુસ્સે થતો નથી। કેટલાય લોકો હોય સડમ શોર્ટ ટેમ્પર, તરત ગરમ થઈ જાય, હું એવો વ્યક્તિ નથી, હું કેમ શાંત છું, કોઈ દુનિયા બાજવાનું નહીં, ઝઘડો નહીં કરવાનો। I try to solve problems peacefully, મને શાંતિથી કોઈ પણ સમસ્યા હોય એનું સમાધાન કરવું શાંતિથી કરવું। when my friends fight, I try to stop the fight and bring peace, કે જ્યારે મારા મિત્રો છે એ મિત્રો એ ઝઘડો કરતા હોય તો એમાં દરમિયાનગીરી કરી અને એમને છૂટા પાડું છું, એમ કે ભાઈ ઝઘડો કરાય નહીં, શાંતિથી બેસાય, જીવનમાં કોઈ દિવસ ક્યાંય ઝઘડો કરવો જોઈએ નહીં। I like to keep good relationship with everyone, મને બધાની સાથે સારા સંબંધો વિકસાવવા બહુ જ ગમે છે, કોઈની સાથે બગાડવું ગમે નહીં, સંબંધો વિકસાવવા, સારા સંબંધો વિકસાવવા બહુ ગમે છે। one more good thing is that I respect others,
આમાંથી સારામાં સારું એક મારા જીવનમાં છે એ શું છે કે મને બીજા વ્યક્તિઓને માન આપવું બહુ ગમે. ગમે વ્યક્તિ હોય તેને માન આપવું બહુ ગમે છે. આઈ ઓલવેઝ ટોક પોલાઇટલી. હું હંમેશા વિનમ્રતાથી શાંતિથી બોલું છું ટુ એલ્ડર્સ એન્ડ ટીચર્સ. જે મારા શિક્ષકો હોય, મારા જે વડીલો હોય એમની સાથે હંમેશા હું વિનમ્રતાથી વાતો કરું છું. આઈ ઓલ્સો કેર ફોર યંગર વન્સ એન્ડ ટ્રીટ ધેમ કાઇન્ડલી. મારાથી જે નાના વ્યક્તિ હોય છે, નાના બાળકો, એની સાથે પણ હું કેવી છે જેનેથી કેરથી અને પોલાઇટલી એટલે દયાની ભાવથી એમની સાથે વાતો કરું છું. આઈ કેર ફોર યંગર વન્સ એટલે કે નાના નાના બાળકો છે એની કેર કરું છું, કાળજી રાખું છું. અને ટ્રીટ ધેમ કાઇન્ડલી અને તેમને પ્રેમ ભાવથી એની સાથે વર્તન કરું છું. રિસ્પેક્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. જીવનમાં માન છે એ સૌથી મહત્વનું પાસું છે. કારણ કે તમને કોક માન આપે તો તમે એ વ્યક્તિને માન આપો છો, તેમની સાથે તમારો સારો એવો સંબંધ બંધાય છે. આઈ ઓલ્સો લાઈક ટુ સ્ટે હેપી. મને હંમેશા ખુશ રહેવાનું બહુ ગમે છે. ગમે એ પરિસ્થિતિ હોય એમાં ખુશ જ રહેવાનું. આઈ સ્માઇલ અ લોટ. મને એમ સ્માઇલ કરવું, હસવું, અટ્ટહાસ્ય કરવું બહુ જ ગમે છે. એન્ડ ટ્રાય ટુ મેક અધર્સ હેપી ટુ. અને બીજાને પણ ખુશ કરવા બહુ ગમે છે. A happy mind makes life better and easier. હંમેશા જીવન જે ખુશીવાળી, આનંદવાળી જિંદગી હોય એના લીધે શું થાય છે, લાઈફ સારી એવી બની જાય છે. અને લાઈફ જીવન કેવું બની જાય છે, સરળ. કારણ કે તમને આપને કોઈને ખબર નથી કે કયો દિવસ આપણા માટે છેલ્લો દિવસ હોઈ શકે. એના માટે હસવું જોઈએ. ઇન કન્ક્લુઝન એટલે આ નિબંધને પૂરો કરતા, કાઇન્ડનેસ એટલે દયા ભાવના, ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા, હાર્ડવર્ક એટલે સખત મહેનત, કામ નેચર એટલે શાંત સ્વભાવ, રિસ્પેક્ટ એટલે માન, અને હેપીનેસ એટલે ખુશી, આનંદ આર ધ બેસ્ટ પાર્ટ ઓફ માય પર્સનાલિટી. કે આ બધા જે છે એ મારા વ્યક્તિત્વના બધા જે પોઝિટિવ, હકારાત્મક મારી વ્યક્તિત્વના પાસાઓ છે. એમાં શું શું છે? એક તો દયા ભાવના છે, પછી પ્રમાણિકતા છે, સખત મહેનત છે, કામ નેચર શાંત સ્વભાવ છે, પછી બીજા વ્યક્તિને માન આપવું અને જીવનમાં હંમેશા ખુશ રહેવું. These qualities help me become a good human being. આ બધી સારા એવા ગુણોના લીધે હું એક સારો એવો માણસ બનું છું. હ્યુમન બીઈંગ એટલે સારો એવો માણસ, સારો એવો વ્યક્તિ. આઈ નો આઈ એમ નોટ પરફેક્ટ. મને ખબર છે હું સંપૂર્ણ નથી. કોઈ વ્યક્તિ જીવનમાં સંપૂર્ણ નથી. બટ આઈ ઓલવેઝ ટ્રાય ટુ ઇમ્પ્રુવ માયસેલ્ફ. પણ હું મારી જાતને હંમેશા સુધારવા માટે ખૂબ જ મહેનત કરું છું. કારણ કે તમને ખબર છે આપણા વ્યક્તિ જીવનમાં કોઈ સંપૂર્ણ હોતા નથી. પણ ધીમે ધીમે કરીને આપણામાં જે બધા દુર્ગુણ હોય છે, દુર્ગુણને આપણે દૂર કરી દેવાના છે. આઈ વોન્ટ ટુ કીપ લર્નિંગ એન્ડ ગ્રોઈંગ ટુ બીકમ એ બેટર પર્સન ઇન ધ ફ્યુચર. કે મેં મારા જીવનમાં એવું કે હંમેશા શિક્ષક ભલે હોય પણ આજીવન આપણે વિદ્યાર્થી બની રહેવાનું છે. કે જેથી વિદ્યાર્થી હોય તો ધીમે ધીમે આપણે કંઈક ને કંઈક નવું શીખીએ, અને કંઈક ને કંઈક નવું શીખીએ તો આપણા મગજની વૃદ્ધિ થાય. બાકી અમુક સમયે વિકાસ તો થાય નહીં, પણ આપણા મગજની વૃદ્ધિ થાય. ધીમે ધીમે કરતા આપણે જીવનમાં, ફ્યુચરમાં, ભવિષ્યમાં એક સારા એવા માણસ બની જઈએ. આઈ વોન્ટ ટુ કીપ લર્નિંગ. મને કંઈક ને કંઈક નવું શીખવું બહુ ગમે છે. એન્ડ ગ્રોવિંગ અને મારો પોતાનો વિકાસ, વૃદ્ધિ કરવી બહુ જ ગમે છે. ટુ બીકમ એટલે બનવા માટે બેટર પર્સન ઇન ધ ફ્યુચર. કે ભવિષ્યમાં એક સારો વ્યક્તિ હું બની શકું. તો આ નિબંધમાં જે આપણી જે પર્સનાલિટી હોય એના હકારાત્મક પાસા આપણે મેં ભણેલા છે. આ જ નિબંધમાં તમને જે અનુભવ થતું હોય, તમે કેવા પ્રકારના છો એનું વર્ણન કરી તમે લાંબો નિબંધ પણ લખી શકો છો. ઇન્ટરવ્યુમાં પણ પૂછાઈ શકે કે તમારા વ્યક્તિના હકારાત્મક પાસાઓ કેવા છે, એમાં તમે જણાવી શકો. કોઈ ઇન્ટરવ્યુમાં આવી શકે, જીપીએસસીમાં આવી શકે, પછી ટેટ ટાટમાં કે ગમે પરીક્ષા હોય તો એમાં પણ અત્યારે પ્રિલિમ્સ અને મેઇન્સ આવે છે કે જેમાં તમારે નિબંધ લખવાનો હોય છે. તો એમાં પણ આ બધું થઈ શકે છે. અને આપણે 6 થી 12 ના નિબંધમાં તો આ ખૂબ જ ઉપયોગી છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં એક નવો જેવો ટોપિક છે, નિબંધ હશે કે જે તમારે જીવનમાં અને પરીક્ષામાં કામ આવશે, એ લઈને આવી જઈશ. થેન્ક યુ વેરી મચ.